રાજકોટમાં આજે સવારના સમયે હૈયું હચમચાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં ઇન્દિરા સર્કલ પાસે અંદાજિત 10:30 વાગ્યાની આસપાસ કેટલાક વાહન ચાલકો સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા એટલે પાછળથી એકાએક BRTS બસ બેફામપણે આવે છે ને લોકોને ચગદી નાખે છે। આ ઘટનામાં જે રીતે BRTS બસ ચાલકની ગફલત ભરી રીતે વાહન હંકારવાની જે પદ્ધતિ સામે આવી છે તેની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 થી 6 લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હતા। આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા પોલીસના જવાનો એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બસ ચાલકે આ કૃત્ય કર્યું છે તેની પોલીસે ધરપકડ કરી હતી ને જે ઘટના બની છે તેમાં 4 લોકોના મૃત્યુ गांधीग्राम पुलिस स्टेशन के इंदिरा सर्किल में यहाँ पे RMC की जो इलेक्ट्रिक सिटी बस होती है उससे एक एक्सीडेंट का केस बना है सुबह। तो उसमें अभी तक की जानकारी के अनुसार 4 लोगों की डेथ हुई है, जिसमें से 2 पुरुष और 2 महिला है। इसके साथ ही 2 महिलाओं को, एक महिला को और 2 पुरुषों को इंजरी भी हुई है। गांधीग्राम पुलिस स्टेशन में इस मामले में एक केस रजिस्टर करके जो बनाव स्थल है वहाँ का पंचनामा किया गया है और इसके अलावा जो बस है उसको अभी पुलिस ने अपने कब्जे में लेके उसका RTO की उपस्थिति में उसका मैकेनिकल टेस्टिंग चालू है और ड्राइवर का ब्लड सैंपल ले लिया गया है कि उसमें अल्कोहल अथवा कोई ड्रग्स का कंटेंट पाया जाता है या नहीं। प्राइमरी इन्वेस्टिगेशन में हादसा किस तरह से हुआ? जिस तरह से CCTV फुटेज सामने आए हैं उसमें ये देखने को मिल रहा है कि ड्राइवर जो है वो सिग्नल पे ब्रेक नहीं लगा पाया और कई लोगों को चलता हुआ आगे सीधा चला गया। तो ऐसे में या तो ड्राइवर ने ब्रेक लगाने की कोशिश की और ब्रेक नहीं लगा अथवा ड्राइवर ने ब्रेक लगाने की कोशिश ही नहीं की। ये इन्वेस्टिगेशन में सामने आएगा। ड्राइवर पकड़ा गया है कहाँ पर? ड्राइवर अभी सिविल हॉस्पिटल में है और उसके ऊपर पुलिस जाब्ता रख दिया गया है। सर, मृतकों की पहचान हुई है नहीं? मृतकों की सभी की पहचान हो गई है। सर, कितने लोग हैं मृतकों? कुल 4 मृतक है, जिसमें 2 महिला और 2 पुरुष है। BRTS બસ ચાલક જે યમદૂત બનીને ત્રાટક્યો ને તેણે એકાએક જે લોકોને અડફેટે લીધા ને તેમાં અનેક 4 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે। તેના કારણે મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલાના સંદર્ભમાં હાલ તો સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા આ BRTS બસ ચાલક વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।